એની અંદર સાહેબ અમે શરૂઆતમાં આવેદનપત્ર આપ્યું. ખરેખર જરૂરિયાત નથી તેમ છતાંય આ રૂટ નીકાળવામાં આવ્યો છે. એ વખતે અમે રજૂઆત કરી હતી કે ભાઈ ખેરાલુથી ભીલોડા તરફ જે રોડ જાય છે તેઓ ટ્રાફિક ન હોવા છતાં તો NH બની રહ્યું છે. સ્ટેટ હાઈવેની જરૂર નથી તેઓ NH બની રહ્યો છે. આવું અમે એ વખતે રજૂઆત કરી હતી. તેમ છતાં સરકારશ્રી ખેડૂતોની કોઈ વાત સાંભળી નહીં. પછી વાત એ આવી કે ભાઈ ઈડર શહેરમાં ટ્રાફિકનો મોટો પ્રશ્ન ઊભો છે, જે હિંમતનગરથી અંબાજી તરફનું છે. એના માટે કોઈ સોલ્યુશન નથી આવતું અને જ્યારે આ સ્ટેટ હાઈવે બનાવવાનું. બીજી વાત આવી સાહેબ, ચલો સરકાર જ્યારે અમે અહીંયા આવેદન આપવા બધા અધિકારીઓને આપ્યું હતું ત્યારે સાહેબ એવું કહેવામાં આવ્યું હતું ભાઈ તમે અત્યારે આવ્યા તો ક્યાંથી ના આવ્યા, તમે કોઈ તો રોડ ઉપર આવ્યા, કોઈકની તો જમીન હશે. આવો સવાલ કરીને અમને દબાવવામાં આવ્યા. તેમ છતાં અમે તૈયારી કરતા કે દેશનો વિકાસ થાય છે તો ભલે રોડ બનતો. એ દિવસે એવું કહેવામાં આવ્યું હતું કે તમને એવું વળતર મળશે કે તમે ખુશ થઈ જશો અને બીજા ગામવાળા એવું કહેશે, બીજા લોકો એવું કહેશે કે ભાઈ સારું આપણે તો થઈને ગયો તો સારું હતું. આવો જવાબ કરવામાં આવેલો સાહેબ અમને. ત્યારે આજે વળતર ચૂકવાઈ રહ્યું છે એ અમારી અંદર ભયની અંદર વહેંચણીમાં કદાચ આપણે એકબીજા લેવડ દેવડ થતી હોય ને જે વેલ્યુ થાય એના કરતાં ઓછું વળતર ચૂકવાઈ રહ્યું છે. સાહેબ ઈડર શહેરથી 3 કિલોમીટર દૂર હોય તેઓ ભાવ ચૂકવવામાં હાલ એવોર્ડ કર્યા છે 102 રૂપિયા અને 8 કિલોમીટર દૂર છે, 10 કિલોમીટર દૂર ગામ છે તેઓ હવે 410 રૂપિયા ચૂકવવાના છે. આટલું બધું ડિફરન્સ. અને બીજું 5 કિલોમીટર દૂર તેઓ હવે 630 રૂપિયા ચૂકવવાના. હવે શહેરથી દૂર જઈએ તો જમીનના ભાવ વધે કે નજીક આવીએ તો ભાવ વધે એ ખબર નથી પડતી. એક વાત આટલા સાહેબ. બીજું સાહેબ અમે પ્રાંત સાહેબને કાલે પણ આવેદનપત્ર આપ્યું. તેમને એવું કીધું કે મારી સત્તામાં હતું કે ભાઈ